મોટર રિવાઇન્ડિંગ માટે આપણે પપ્પાના જે મિત્ર છે મનુભાઈ જય અંબે મોટર રિવાઇન્ડિંગ વર્ક્સ ચીખોદરા ચોકડી એમને મિત્રો આપણે ફોન કરીને બોલાવી લીધા છે અને હવે જો મોટરનું કામકાજ ચાલુ કર્યું છે. તો પહેલાં જે વાયર કાપી ગયા હતા એને ભાઈ છોલે છે બંને બાજુથી અને ત્યાં આગળ નવો જોઈન્ટ મારશે જે આપણે કેબલ લાંબો કર્યો હતો. જો દિલીપભાઈ વાયર છોલે છે બંને બાજુથી. ત્યારબાદ નવો જોઈન્ટ લગાવશે આપણે જે કેબલ લાંબો કર્યો. પછી ચેક કરશે મોટરમાં શું ફોલ્ટ છે, નહીં હોય તો સર્વિસ કરશે. ધ્યાનથી જુઓ મિત્રો. વાયર આપણો છોલાઈ ગયો છે બંને બાજુથી. હવે અંદરથી આપણો જે વાયર છે કેબલના એ કાઢી લેશે. આવી જ અવનવી વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો પકડ વડે હવે બંને બાજુથી જે વાયર આપણે છોલી લીધો એની અંદરથી વાયર કાઢી લેશે. જો RYB 3 ફેઝના 3 છેડા બહાર નીકળી ગયા છે. વધારાનો વાયર કાપી નાખ્યો. જોઈન્ટ કરવા માટે લાંબા વાયર રાખવા જરૂરી છે મિત્રો. દિલીપભાઈએ વ્યવસ્થિત રીતે છોલી નાખે છે વાયર. હવે આપણે જે કેબલ દબાવ્યો તો એક દિવસ પહેલાં જે ખાડામાં, હવે વાયર આપણે કાઢીશું. ગોવિંદભાઈ વાયર કાઢે છે જે કેબલ આપણે દબાવ્યો હતો, કેમ કે આ ચોરી થઈ જાય છે તો આપણે જે સમય આવે એ સમયે ખાડો કરી અને અંદર જ દબાવી દીધો હતો. આપણે જેટલો જરૂર છે એટલો વાયર કેબલ કાઢીશું અને એને પણ છોલી અને જોઈન્ટ કરશે દિલીપભાઈ. દિલીપભાઈને સ્પેશિયાલિસ્ટ છે મોટર રિવાઇન્ડિંગ. એમની દુકાન પણ જય અંબે મોટર રિવાઇન્ડિંગ વર્ક્સ ચીખોદરા ચોકડી પર આવેલી છે. તો મિત્રો તમારે કંઈક અર્જન્ટ હોય અને મોટર રિવાઇન્ડિંગનું કામકાજ હોય, સબમર્સિબલ પંપનું, તો એમનો સંપર્ક કરો. જો હવે એ પણ કેબલ છોલી અને એમાં જોઈન્ટ કરશે. ત્યારબાદ આપણે સામે જઈશું ઓરડીએ, ત્યાં સ્ટાર્ટર લગાવેલું છે, જોઈશું ત્યાં આગળ શું છે કેમનું છે ચેક કરી અને ત્યારબાદ મોટર ચેક કરીશું. આપણે એવું કંઈક લાગશે તો ચાલુ કરશે. આપણું ઇલેક્ટ્રિકનું જે કામકાજ હતું કેબલ લાંબો કરવાનો અંડરગ્રાઉન્ડ અને પછી ચોરી ના થાય એ રીતનું સેફટીવાળું, સ્વિચો બદલવાની હતી, એ બધું જ જનક એમણે ચેક કર્યું છે. તો હવે દિલીપભાઈ છોલે છે વાયર. કેબલ આપણો છોલાઈ ગયો છે. જુઓ વાતાવરણ સરસ છે, ખુલ્લું આજુબાજુ. સારામાંનો સ્ટાન્ડર્ડ કેબલ આપણે વાપર્યો છે. કેબલ છોલાઈ ગયો છે, વધારાનું કાપી નાખશે. હવે ટેમ્પરરી જોઈન્ટ મારી પહેલાં આપણે મોટર ચેક કરીશું મિત્રો. ત્યારબાદ પરફેક્ટ થાય એટલે આપણે આખી જોઈન્ટ મારી અને પૂરેપૂરી ટેપ મારી દઈશું કેબલને. અત્યારે ચેક કરવા પૂરતી 3 જોઈન્ટ મારી દઈશું. R ને R જોડે, Y ને Y જોડે, B ને B જોડે, એ રીતના વાયર જોડી દઈશું. જો વાયર દિલીપભાઈ જોઈન્ટમાં કરે છે વાયર. દિલીપભાઈને ઘણા વર્ષોનો અનુભવ છે મોટર રિવાઇન્ડિંગનો. જો પકડ વડે વાયર ટાઈટ કરી દીધા છે જોઈન્ટ.
ટાઈટ કરી દીધા છે, લૂઝ કનેક્શન રહે નહીં, સ્પાર્ક થાય નહીં, એના માટે એકદમ વ્યવસ્થિત જોઈન્ટ કરી દીધો છે. જો હવે એની ઉપર ટેપ લગાવી દેશે ટેમ્પરરી, ત્યારબાદ ચેક થઈ જશે. પછી આખી આપણે પૂરેપૂરી જોઈન્ટને વ્યવસ્થિત ટેપિંગ કરી દઈશું. મોટરના કનેક્શનમાં એક મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે મોટરના જે RYBના કનેક્શન છે એ બદલાઈ ના જાય. એ બદલાઈ જાય તો મોટરનો રિવર્સ ફોરવર્ડનો પ્રશ્ન ઊભો થાય છે. પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું, કલર કોડ ધ્યાન રાખી કનેક્શન કરવાના. દિલીપભાઈ B જોડે B, Y જોડે Y, અને છેલ્લું આપણું એક કનેક્શન બાકી છે આરનું, આર ફેઝનું. તો Y જોડે Yનું કનેક્શન થઈ ગયું છે, અને લાસ્ટમાં આર ફેઝ જોડે આરનું કનેક્શન થઈ જશે. મિત્રો, આપણી ચેનલ ઉપર તમને અવનવી વિડીયો, અનુભવવાળી વિડીયો, નવી વિડીયો, ઇલેક્ટ્રિકલનું કામકાજ પ્રોપર રીતે જોવા મળશે. અને ઇલેક્ટ્રિકલની સાથે બીજું પણ ઘણું બધું કે જેમાં એ જોડે તમારે શીખવા જેવું છે, અથવા તો તમારે કોઈ દિવસ કામમાં આવે, દિમાગમાં આવે, જરૂર પડે તો તમને ઉપયોગમાં આવશે એવી ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો જનક બેઠો છે, જનકનું કામ ઓલરેડી પતી ગયું છે, એટલે હવે જનક બેઠા છે. મોટરી વાઇન્ડિંગવાળા આરનું લાસ્ટ કનેક્શન કરી દીધું, કનેક્શન પણ થઈ ગયા છે. હવે ટૂંક સમયમાં આપણે મોટર ચેક કરીશું. કનેક્શન થઈ ગયા છે, જોઈન્ટ એકદમ વ્યવસ્થિત દિલીપભાઈ જોઈન્ટ મારી દીધો છે. હવે એની ઉપર ટેપ લગાવી દેશે, ત્યારબાદ આપણે જઈશું સ્ટાર્ટરની ઓફિસે. ત્રણેય જોઈન્ટને ટેપ લગાવી દઈશું આપણે. દિલીપભાઈ જોઈન્ટ ઉપર વ્યવસ્થિત ટેપ એકદમ ફિટ લગાવી દીધી, મારી દીધી છે. ટેપ હંમેશા ટાઈટ મારવી જોઈએ, જેથી લૂઝ કનેક્શન ના રહે, ગરમ ના થાય જોઈન્ટ. કનેક્શનનું કામકાજ પતી ગયું. હવે આપણે જઈએ છીએ ઓડી બાજુ. ત્યાં આગળ છે સ્ટાર્ટર, મોટર રિવાઇન્ડિંગનો સ્ટાફ, આપણો સ્ટાફ. આપણે પહોંચી ગયા છે ઓડીએ. અહીંયા આગળ જોઈશું, આપણે સ્ટાર્ટર ચેક કરીશું. જો જૂનો આગળનો કેબલ પડ્યો હતો એ કેબલ કાઢી લીધો છે આપણે. હવે કેબલ નાખી ચેક કરી મોટર ચાલુ હોય તો પછી એને અંડરગ્રાઉન્ડ કરવાનો રહેશે ખાલી. પણ એક વખત ચેક થઈ જાય તો દિલીપભાઈને જાય. તો દિલીપભાઈ સ્ટાર્ટર ખોલ્યું છે, કનેક્શન કરી ચેક કરશે. અહીંનો પણ કેબલ છોલાઈ ગયો છે વ્યવસ્થિત. તો દિલીપભાઈ કનેક્શન કરી દેશે RYBના સ્ટાર્ટરના. અને ત્યારબાદ અમે મોટર ચેક કરીશું. તો મોટર ચાલુ હોય તો બેસ્ટ, વેલ એન્ડ ગુડ. તો બહુ ટાઈમ વેસ્ટ નહીં થાય અને થઈ જશે. અહીંયાથી અર્જન્ટ આપણે મિત્રો હવે બીજી એક કમ્પ્લેનમાં જવાનું થયું છે. અર્થિંગમાં કરંટ આવે છે બંસીભાઈ ટાઇલ્સવાળાને ત્યાં. આપણે ટૂંક સમયમાં ત્યાં પણ જઈશું. હવે તો જો હવે દિલીપ કાકાએ સ્ટાર્ટર ખોલ્યું છે, એમાં કનેક્શન કરી દીધા છે.
જો RYBના કનેક્શન કરી દીધા છે. ચેક કરી લેશે, ફરી આપણે કનેક્શન ખોલી લઈશું અને અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી અને ત્યારબાદ નવા કનેક્શન કરી દઈશું તો આખું વ્યવસ્થિત થઈ જશે. જો દિલીપ કાકા વોલ્ટેજ ચેક કરે છે, વોલ્ટેજ ચેક કરી મોટર ચાલુ કરી છે. જોઈએ મિત્રો મોટર ચાલુ થઈ છે કે નહીં, પાણી આવ્યું છે કે નહીં. વોલ્ટેજ તો પ્રોપર આવી ગયા છે, એમ્પિયર પણ બતાવી દીધા છે મીટરમાં. આપણી મોટરમાં મિત્રો પાણી આવી ગયું છે, તમે જોઈ શકો છો. જુઓ સરસ મજાનું પાણી આવી ગયું છે. અમે પીવા માટે અહીંયા પાણી નહોતું જ, તો હવે આપણે જઈશું, ચોખ્ખું પાણી હોય તો પાણી પણ પીશું. જુઓ પાણી આવી ગયું છે, બધા ખુશ છે અને આપણું કામ વ્યવસ્થિત રીતે પૂરું થયું છે ફાર્મ હાઉસનું. થેન્ક યુ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.